દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા નારી ભક્તનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છીએ કે જેઓ મન કર્મ વચને એ શ્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા અને એવું એક સમર્પણની ભાવના એમના જીવનની અંદરથી જોવા મળતી। અને સાથે સાથે શ્રીજી મહારાજે એક વખત એવી આજ્ઞા કરી કે જે લોક લાજનો એ ત્યાગ કરીને પણ એ આ નારી ભક્તે એ શ્રીજી મહારાજની આજ્ઞા એ પાળી છે। તો આજે આપણે એક એવા કચ્છ ભુજના એ લાધીબાઈનું આખ્યાન સાંભળવાનું છે કે જેઓએ એ શ્રીજી મહારાજ પ્રત્યેક સમર્પણની ભાવના તો દર્શાવી, પરંતુ સાથે સાથે એક સમર્પણની એક પરાકાષ્ઠા સુધી પહોંચ્યા છે। તો ચાલો આપણે કચ્છ ભુજના લાધીબાઈનું આખ્યાન સાંભળીને વિવિધ એક આપણી જીવનલક્ષી પ્રેરણાઓ પ્રાપ્ત કરીએ। હે નાથ મુજને મતિશુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજે આપણે એક એવા ભક્ત રત્નની આપણે આખ્યાન સાંભળવાનું છે કે જેઓ પોતે એક નારી તો હતા, પરંતુ સાથે સાથે એ શ્રીજી મહારાજના સમર્પણવાળા પોતે નારી ભક્ત હતા। ખરેખર તો રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી અને એ ઉદ્ધવ સંપ્રદાયની અંદર જ તે એ શ્રીજી મહારાજે જ્યારે નીલકંઠ વણી રૂપે વન વિચરણ કર્યું અને વન વિચરણ પૂરું થયું લોજની અંદર, અને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો જવાબ આપ્યો અને પાંચ અનાદિ તત્વની વાત જ્યારે જાણી અને ત્યારે યથાર્થ ઉત્તર થયો એટલે મહારાજને લાગ્યું કે હવે અહીંયા રહેવા જેવું છે। તો આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર આ રામાનંદ સ્વામીએ અગાઉથી પોતે આર્ષવાણી ઉચ્ચારેલી હતી અને સાથે સાથે તેઓ ધર્મ પ્રચારનું કાર્ય પણ પૂરજોશથી કરતા હતા। એટલે એમના તે રામાનંદ સ્વામીના શિષ્ય ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ એવા મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી, આ બંને સંતોને એ રામાનંદ સ્વામી જવાબદારી સોંપે છે કે તમારે એ કચ્છ ભુજના વિસ્તારની અંદર તમારે સત્સંગ પ્રચાર કરવાનો છે। અને આ મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી તો પોતે આ કચ્છ પ્રદેશની અંદર જાય છે અને ત્યાં જ તે એક કચ્છ ભુજના તે એક નિવાસી એવા કાયસ્થ જ્ઞાતિના હતા નથુ મહેતા। હવે એમના પરિવાર પણ એ સમયની અંદર પોતે સત્સંગ સ્વીકારેલો, એટલે સ્વાભાવિક રીતે ધીમે ધીમે જે સત્સંગના નીતિ નિયમો હતા, જે રીતો હતી, એ એમને નિયમ ધર્મયુક્ત એમનું જીવન ધીમે ધીમે બનતું ગયું। હવે આ ધીમે ધીમે તો કચ્છ પ્રદેશની અંદર પણ આ સત્સંગનો પ્રચાર વધવા લાગ્યો। હવે આ ભુજના જે કાયસ્થ નથુભાઈ મહેતા હતા ને એમને 5 સંતાનો હતા। હવે એમાં 2 પુત્રીઓ હતી અને 3 હતા પુત્રો। હવે સ્વાભાવિક રીતે લાધીબાઈ અને ભાગબાઈ આ બંને પુત્રીઓ, પછી શિવરામ, નારાયણજી અને હરજીવન આ 3 પુત્રો। તો એમાં આ નથુભાઈ રહ્યા ને એ આ 5 સંતાનોની અંદર એ લાધીબાઈના મોટા હતા। એટલે સ્વાભાવિક રીતે એક જીવનની અંદર એક પ્રકારના એક પરિવાર સંપન્ન પોતે એક પરિવારની અંદર આ લાધીબાઈ પોતે જન્મેલા અને એવું સારું ઉજળું કુટુંબ પણ જોવા મળતું। પરંતુ રામાનંદ સ્વામી હવે અક્ષર નિવાસી થયા, એટલે પછી તો રામાનંદ સ્વામીએ તો પૂર્વે ધર્મધુરા શ્રીજી મહારાજને સોંપેલી। એટલે 2-4 વર્ષ પછી તો શ્રીજી મહારાજ પોતે આ સૌ પ્રથમ આ કચ્છ ભુજની અંદર આવે છે અને ત્યાં રામાનંદ સ્વામીના ત્યાં બધા શિષ્યો હતા, એમને આદર ભાવથી શ્રીજી મહારાજનું સન્માન તો કર્યું, કારણ કે રામાનંદ સ્વામીએ તે દરેક એ હરિભક્તોને વિનંતી કરેલી કે આ મારી ધર્મધુરા હવે આ શ્રીજી મહારાજ સંભાળશે, સહજાનંદ સ્વામી સંભાળશે અને હું એમને સોંપીને જાઉં, એમની આજ્ઞામાં બધાય વર્તજો। પરંતુ આ લાધીબાઈ રહ્યા ને એ તો આ રામાનંદ સ્વામીને જ ભગવાન માનતા, એટલે પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવતા નથી। એટલે શ્રીજી મહારાજ તો અંતર્યામી, એ તો બધુંય જાણે,
એટલે લાધીબાઈને બોલાવવા માટે એક હરિભક્તને કહ્યું, જાઓ તમે આ લાધીબાઈને બોલાવતા આવો કે શ્રીજી મહારાજના દર્શન માટે આવે. તે હરિભક્ત તો લાધીબાઈને આવે છે ને કહે છે કે સહજાનંદ સ્વામી જો પધાર્યા છે અને બધાએ દર્શન કરવા માટે આગતા સ્વાગતા એમની કરી છે, તો તમે દર્શન કરવા તમને બોલાવે છે એટલે હું તમને બોલાવા આવ્યો છું. તો લાધીબાઈ કે જો સ્વામી તો એક જ છે, રામાનંદ સ્વામી, અને મારે માટે તો મારે દર્શન કરવા આવવાનું થતું નથી. એટલે શ્રીજી મહારાજે પછી કહેવરાયું કે તમે છે ને રામાનંદ સ્વામીના શિષ્ય છો અને અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, એટલે આપણે ગુરુ ભાઈઓ કહેવાય, એટલે તો મળવા તો આવો. અને પછી તો લાધીબાઈ પોતે આવે છે અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જ્યાં પ્રવેશે ને ત્યાં જ તે છે ને ઘેર પોતે નીકળે છે દર્શન કરવા માટે. શ્રીજી મહારાજના રસ્તાની અંદર છે ને એક રઘુનાથજીનું એક મંદિર હતું, તો અહીંયા પોતે દર્શન કરવા માટે જાય છે. જો જેના જીવનની અંદર ભક્તિભાવ હોય ને તો એ ભગવાનનું એ અખંડ પોતે ભજન ને ભક્તિ કરે જ છે. એ ભગવાનના દર્શન કર્યા વગર એ જીવ રહી નથી શકતો. એટલે આ રઘુનાથજીનું મંદિરે હતું, ત્યાં દર્શન કર્યા ને એટલે એમાં આ રઘુનાથજીના મૂર્તિમાંથી શ્રીજી મહારાજ દેખાણા અને એ તે લાધીબાઈને એવા દિવ્ય દર્શન થયા અને એ જે શ્રીજી મહારાજનો એ ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. જો ખરા ભક્તના 3 લક્ષણો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બતાવ્યા છે. એમાં પ્રથમ તો આવશે કે નિયમ, પછી આવશે નિશ્ચય અને પક્ષ. આ ખરો ભક્ત, સાચા ભક્તના લક્ષણ છે. તો જો ભગવાનનો નિશ્ચય તો હવે આ લાધીબાઈને થઈ ગયો કે ખરેખરા ભગવાન તો આ જ છે, અને પોતાના ગુરુ તે રામાનંદ સ્વામીને તે પોતે સર્વેશ્વર માનતા હતા. અને લાધીબાઈને તો પોતે સહજાનંદ સ્વામીનો આ પ્રથમ જ તે એક મિલન હતું. તો એકવાર છે ને લાધીબાઈએ શ્રીજી મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જો અમે આવીએ ખરી પણ અમે તો રોટલો ને મરચાના છે ને ગોળો જ જમીએ છીએ, બીજું કાંઈ જમતા નથી. એટલે લાધીબાઈએ તો શ્રીજી મહારાજને જમાડવા માટે સારા પાટલા અને બાજોર હતા એ ઢાળે છે અને રોટલો ને મરચાનો ગોળો શ્રીજી મહારાજને ધર્યો. અને થોડોક સમય થયો એટલે શીરો ને પૂરી ને થાળ ને આ બધું લાવ્યા અને રોટલો ને મરચું પછી લઈ લીધા. અને શ્રીજી મહારાજ તો એ લાધીબાઈનો જે પ્રેમ હતો ને એ પોતે ખાવા લાગ્યા અને પ્રેમથી શીરો ને પૂરી આરોગવા લાગ્યા. હવે લાધીબાઈ તો શ્રીજી મહારાજ સામું હાથ જોડીને બેઠા અને શ્રીજી મહારાજે એમની સામું દ્રષ્ટિ જ્યાં કરીને ત્યાં જ ત્યાં લાધીબાઈને સમાધિ થઈ ગઈ. જો સ્વામિનારાયણ ભગવાનનો એક અસાધારણ ઐશ્વર્યની અંદર એક ઐશ્વર્ય ગણી શકાય કે શ્રીજી મહારાજે આવી રીતે પોતે ચાખડીના ચટકે પોતે ચપટી વગાડે એક દ્રષ્ટિ માત્રથી સમાધિ થઈ જતી હતી. અને આ લાધીબાઈને સમાધિ થઈ ગઈ અને ગુરુ રામાનંદ સ્વામી સમાધિમાં દેખાણા. પરંતુ રામાનંદ સ્વામીએ ઠપકો એમને આપ્યો કે શ્રીજી મહારાજને તોછડે વચને કેમ તું બોલાવેશ? તારે ઘેર થાળ જમે છે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ સર્વે અવતારના કારણ છે ને હું તને વારંવાર નહોતો કહેતો કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા વેશના ભજવનારા તો આવી રહ્યા છે. અને એ જ આ ખરા વેશના ભજવનારા એ આ જ છે શ્રીજી મહારાજ. અને લાધીબાઈને તો આ બધા વચનો એમને યાદ આવી ગયા અને લાધીબાઈએ કીધું હા સ્વામી, આપના વચનો છે ને મને બરાબર યાદ છે કે આ સહજાનંદ સ્વામીને સર્વોપરી સર્વે અવતારનું કારણ અવતારી માનીને દ્રઢ અમે આશ્રય કરવાનો અને આજ્ઞા પ્રમાણે રહેવાનું છે. અને દ્રઢ નિશ્ચય કરીને ભજન કરશો ને તો દિવ્ય સુખનો અનુભવ આવશે, એવું રામાનંદ સ્વામી પાછા લાધીબાઈને કહે છે. અને ખરેખર એ હવે તમે એમને મુક્તાને એમનું મન કર્મ વચને જોડાઈ જજો. અને આ ગુરુનો તો દિવ્ય સંદેશ હોય તે લાધીબાઈએ પોતે સહર્ષ સ્વીકારી લે છે અને પછી પોતે જે ભૂલ કરીને એની પોતે ક્ષમા યાચના પણ કરી. તો જો લોયાના 7મા વચનામૃતની અંદર જો આવો નિશ્ચય તો થઈ ગયો. નિશ્ચય બધાઈને થાય છે, બધાઈને કંઈક ગોલ ને નક્કી થાય કે મારે આમ કરવું છે, આવું કરવું છે. પરંતુ પ્રશ્ન ક્યાં થાય છે? મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય નથી થતો. પરંતુ લોયાના 7ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે ખરેખર જેને મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાન અને સંતનો જો નિશ્ચય થઈ જાય ને તો એને અર્થે શું ન થાય? એને અર્થે તો લોક લાજ હોય કે ધન હોય કે સ્ત્રી હોય કે પૈસા હોય કે સત્તા હોય કે આવડત હોય, આ બધુંય ત્યાગ થઈ શકે છે. અને આ પ્રમાણે એ લાધીબાઈ પણ પોતે મન કર્મ વચને જોડાઈ જાય છે
અને સાથે સાથે એવો મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય પણ પાકો થઈ જાય છે અને પોતે એક સર્વેશ્વરત માને છે અને અનન્ય ભાવથી સ્વામિનારાયણ ભગવાનનું પોતે ભજન કરે છે. હવે એક વખત છે ને ભુજ નગરની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા. એટલે ત્યારે એમની પાસે છે ને એક સંન્યાસી આવે છે. હવે આ સંન્યાસી પોતે છે ને પ્રચાર એવો કરતો હતો કે હું છે ને સમાધિ નિષ્ઠ છું અને પાછો સમાધિનો દેખાવ કરીને લોકોને પછી છેતરે ને એવી રીતે બધાને કરે. હવે આ શ્રીજી મહારાજ ને બધા સંતો અને સત્સંગીઓ ભક્તો બધા સભામાં બેઠા હતા અને ત્યાં આ સંન્યાસી આવે છે અને સભાજનો પોતાની આમ સમાધિ નિષ્ઠના બધા પ્રયોગો બધા બતાવવા લાગ્યો. એટલે આ પ્રયોગો જોઈને છે ને શ્રીજી મહારાજે તો અંતરિયામે બધું જાણતા જ હતા કે આ ઢોંગી છે, કપટી છે. એટલે એમને તો કીધું કે જો અમે તો સમાધિ વિશે કંઈ જ્ઞાનના અભ્યાસી ખાસ કંઈ નથી અને અમને એવું કંઈ આવડતું નથી, પણ જો અમારા આ ગુરુની કૃપાથી છે ને આ લાધીબાઈ ને એ સમાધિ સિદ્ધિને પામેલા છે. એટલે એમ કહીને લાધીબાઈને શ્રીજી મહારાજે કીધું, લાધીબાઈ આ સંન્યાસીને તમારી સમાધિ સિદ્ધિ બતાવો. તો હવે લાધીબાઈ તો પોતે જાણતા હતા કે આ શ્રીજી મહારાજ તો એમ નામ કહે છે કે એમની પ્રતાપથી આ થવાનું છે. એટલે આજ્ઞા હતી એટલે લાધીબાઈએ કાંઈ શંકા કુશંકા કરી નહીં અને પોતે આસન વાળીને પ્રાણાયામ કર્યા અને જ્યાં પ્રાણાયામ કર્યા અને ઇન્દ્રિયોની વૃત્તિનો અંતર્મુખ કરીને સમાધિમાં તલ્લીન થઈ ગયા. એટલે આ બધી રીતની સમાધિ જોઈને છે ને બધા આશ્ચર્ય થઈ જાય છે. ઓલો સંન્યાસી શ્રીજી મહારાજને કહે છે કે આ બાઈની સમાધિ સાચી છે કે ખોટી, એની અમને તમે ખાતરી કરી જુઓ તો અમે માનીએ કે ખરેખર આ સમાધિ સિદ્ધિ છે અમને પ્રાપ્ત કરેલી. એટલે પછી તો છે ને શ્રીજી મહારાજે સગડીમાંથી છે ને સળગતા અંગારાને ચીપિયાથી લઈને લાધીબાઈના હાથમાં કાંડા ઉપર મૂક્યા. હવે અંગારા મૂકવા છે ને લાધીબાઈના કાંડા દાઝવા તો લાગ્યા, ફોલાઈ પડી ગયા, પણ પોતે સમાધિમાંથી જાગૃત ન થયા. અને જો આ સમાધિ શબ્દ આવે ને ત્યારે આપણને ખ્યાલ હોવી પડે કે અષ્ટાંગ યોગ આવે એમાં 8મું અંગ સમાધિ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને પછી સમાધિ આવશે. અને આ બધા આસનની એક વાત કરીએ ને તો 84 જેટલા આસનો આવે. એક એક આસન 3-3 કલાક સુધી એ આપણે સ્થિર રીતે આપણે બેસવાનું, ત્યારે એક આસન સિદ્ધ કર્યું કહેવાય. એવા 84 આસન. તો એવા તો બધા પેટા મુદ્દા કેટલાય આવે, અશક્ય કાર્ય છે. પરંતુ જો શ્રીજી મહારાજની કૃપાથી એ સહજતાથી એ કાર્ય થઈ જતું અને એ સમાધિમાંથી એ જાગૃત ન થયા. એટલે સંન્યાસી સામે છે ને જોઈને શ્રીજી મહારાજે કીધું કે જો અમે તો આ સમાધિની સત્યતાની ખાતરી આ રીતે કરીએ છીએ. હવે આ સાંભળીને છે ને સંન્યાસી પોતે વિચારમાં પડી ગયો, કારણ કે પોતે છે ને ખોટો ઢોંગી હતો અને ધૂતતો હતો, બધાને રમાડતો હતો. એટલે એને વિચાર આવ્યો કે હું તો સમાધિ કરું છું, મારી પરીક્ષા આ રીતે કરે તો મારો આમ દંભ દેખાઈ જશે, મારું ચાલશે નહીં અને આ પાછું શારીરિક પીડા પણ ભોગવવી પડશે અને કાંઈ ખાવાય પીવા કોઈ આપશે નહીં. એટલે આવું વિચારીને તો પોતે ભયમાં આવી ગયો અને ત્યાંથી ચાલ્યો જાય. હવે આ બાજુ બહેનોની સભામાં બેઠેલા જે સમાધિનિષ્ઠ જે લાધીબાઈ હતા એના કાંડા ઉપર એ સળગતા અંગારા મુકાવીથી એના હાથમાં ફોલ્લા તો પડી ગયા. એટલે શ્રીજી મહારાજે તો પછી સુતાર હીરજીભાઈને ઘરેથી એક રાલનો છે ને મલમ મંગાવ્યો અને પછી પાટા બંધાવ્યા અને એટલે પછી 2-4 દિવસની અંદર આરામ થઈ ગયો. પછી એમને મટ્યું. તો જો આ રીતે એ જે સંન્યાસી હતો ને એ જે પોતે કહેતો હતો કે સમાધિ નિષ્ઠ, પોતે અહંકારી હતો અને કપટી હતો, તેનું કપટ ત્યારે આ લાધીબાઈ થકી એમને ઉઘાડું કર્યું. તો જો શ્રીજી મહારાજની કૃપાથી એ આ લાધીબાઈને એક સહજની અંદર સમાધિ પ્રાપ્ત થઈ ગઈ. સંવત 1862નો એ અન્નકૂટ ઉત્સવ પોતાને ત્યાં છે ને મહારાજ ઉજવે ને તો કેવું આ વિચાર છે ને આ લાધીબાઈને આવતો હતો. એટલે પોતે તો છે ને બંધુઓ સાથે લાધીબાઈ ગઢપુર જાય છે અને ગઢપુર એટલે ગઢડાના દાદા ખાચર. અને ગઢપુર જોતા શ્રીજી સાંભળે, કારણ કે મહારાજ 25 થી 27 વર્ષ ત્યાં ગઢડામાં દાદા ખાચરના દરબાર ત્યાં રહે છે. એટલે છે ને આવો વિચાર આવ્યો એટલે શ્રીજી મહારાજને જણાવ્યો ત્યાં જઈને. એટલે શ્રીજી મહારાજે કીધું કે લાધીબાઈ, જો તમે તો સાંખ્ય યોગી છો અને તમારે જીવન નિર્વાહનું છે ને પૂરતું તો ધન છે, કારણ કે સાંખ્યયોગી બહેનોને પોતાનું જીવન નિર્વાહનું ધન રહ્યું ને ઉત્સવમાં કાંઈ વાપરવાનું ન હોય, કારણ કે આજીવિકા માટે પરાધીન થવાથી છે ને સ્વધર્મ પાલન ન થઈ શકે. એટલે તમારે મોટો ઉત્સવ કરવાનો વિચાર કરવો નહીં. અને આ વાત તમે પડતી મૂકો. ત્યાં લાધીબાઈએ કીધું કે મહારાજ આપ કહો છો ને એ રીતે જ હું મારું જીવન જીવું છું અને અમારે ઉત્સવ કરાવવાનો છે ને તો અમારા બંધુઓ અને અમારા
પરિવારના એ બધા છે ને એમની માગણી છે, એમની ઈચ્છાઓ છે. એટલે પછી તો અન્નકૂટ ઉત્સવ કરવાની સંમતિ તમે આપો ને તો અમે બધી અંગેની તૈયારીઓ અમે કરીએ. એટલે શ્રીજી મહારાજે પછી બધી વિગતો જાણીને અને કહ્યું કે જો એમ હોય ને તો વાંધો નહીં, જો બધું કુટુંબ મળીને ઉત્સવનો ખર્ચ કરતો હોય ને તો અમે રાજી છીએ અને તો અમે ઉત્સવ કરીએ. અને લાડુબાન, જીવુબાન વગેરે બધા હરિભક્તો આવ્યા અને સંતો સહિત શ્રીજી મહારાજ તો ભુજની અંદર પધારે છે. આવ લાધીબાઈને ઘેર ઉતર્યા અને આ અન્નકૂટ ઉત્સવ તો આમ છે ને જાણે આમ શ્રીજી મહારાજ પોતે કરતા હોય ને એ રીતે શ્રીજી મહારાજે તો કંકોત્રીઓ લખાવીને દૂર દૂર દેશો સુધી બધી મોકલાવી અને એ હરિભક્તો હજારોની સંખ્યામાં પાછા આવી ગયા. અને ઠેઠ અમુક તો મારવાડથી લઈને ઝાલાવાડ, ગુજરાત ને દંઢાવ્યન આ બધા પ્રદેશોની અંદર પણ કંકોત્રી વાંચીને હરિભક્તો એ આવી ગયા. હવે પાકશાળા નિત્ય તમામ દેખરેખ છે ને સુરજબાઈએ સંભાળી હતી. એમાં લાધીબાઈ ને એના જે બહેન ભાગબાઈ હતા અને વિસલનગરા નાગર જેઠીબાઈ, પછી મહેતા પ્રભાદેવી, અચોંતી જ્ઞાતિના જયકુંવરી કુંવર, પુતળીબાઈ, લક્ષ્મીબાઈ, મોઢ જ્ઞાતિના નાનીબાઈ અને આવા તો બધા ઘણા બધા હરિભક્તો એ પોતે સેવામાં જોડાયેલા. પરંતુ સ્ત્રીઓ રહ્યા ને એમની એક વિશેષતા હતી કે બધા શ્રીજી મહારાજની મૂર્તિ છે ને પોતે અંતરમાં ધારીને આ અન્નકૂટની વાનગીઓ બનાવવામાં એટલા બધા લીન બની ગયા. હવે ડાંગર ને ખાંડતી બાઈઓ તો છે ને આવેશમાં આવીને ઊંચે સાદે તો શ્રીજી મહારાજના કીર્તન ગાવા લાગી અને ખાંડડી અને સાંભેલામાં તો શ્રીજી મહારાજની આમ તેજસ્વી મૂર્તિનું દર્શન થાય. અને એટલું જ નહીં, એટલા એમના શ્રીજી મહારાજના જે સ્મરણમાં એવા ગળા ડૂબ થઈ ગયા કે આમ આપ મેળે ચાલતા સાંભેલાનો અવાજ પણ એમને ન જણાય. પાપડ વણતી બાઈઓના હાથની ગતિ તો છે ને શ્રીજી મહારાજના નામમાં રટણના એટલી બધી જામી હતી ને કે આમ આપોઆપ પાપડ વણાઈને ઢગલો ક્યારે થઈ ગયો ને એમને કંઈ ભાન જ ન રહ્યું. અને પાણીના ઠામ તો આપ મેળે ઉભરાવા લાગ્યા. અને જે ઘી દૂધના વાસણો હતા ને એ તો અતિશય વપરાશ છતાંય પોતે ખાલી ન થયા. તો જો આ શ્રીજી મહારાજે પછી પાકશાળાનું પરીક્ષણ કરવા નીકળ્યા ને એટલે બહેનોને બધી જ આ સામગ્રીને વ્યવસ્થિત ગોઠવી દીધેલી. એટલે શ્રીજી મહારાજે બધા પકવાનો જોયા અને જે સ્ત્રી હરિભક્તોનો જે ઉત્સાહ હતો ને એ પણ જોયો. જો ખરેખર આવા ઉત્સાહ સાથે કોઈ પણ સેવા કરવામાં આવે ને તો એમાં ભગવાન અને સંત રાજી થતા હોય છે. એટલે આપણા જીવનની અંદર છે ને ગમે ત્યારે જીવનમાં આપણે સેવા કરવાની જ્યારે ટાણું મળે ને ત્યારે આપણા જીવનની અંદર એક ધ્યાન રાખવું કે સેવા ઉત્સાહથી કરીએ. પરાયણે સેવા કરવાથી એ આપણને કોઈ પણ પ્રકારનું એમાં ફળ પ્રાપ્ત નથી થતું. તમે જો લોકની અંદર પણ તમે જોયું હશે કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે કાર્ય કરતા હોય પણ કહેવાય છે ને કે મન હોય ને તો માળવે જવાય. એટલે મન હોવું જરૂરી છે. એટલે એમ કોઈ પણ આપણે સેવા કરીએ ને તો એમાં મન પોરોવાની સેવા કરવાની છે. એ મન પોરવશું ને તો ભગવાનને એ ભક્તિ ભાવથી પ્રસન્ન થશે જ તે. અને જેમાં બાય હરિભક્તોને એમની સેવાથી એટલો બધો પ્રસન્ન ઉત્સાહ જે હતો ને એનાથી આ ભક્તિ ભાવથી શ્રીજી મહારાજ પ્રસન્ન પણ થાય છે અને આશીર્વાદ પણ આપે છે. અને શ્રીજી મહારાજની આજ્ઞાથી બીજા દિવસે પુરુષોની જે સભામાં બધી સ્ત્રીઓની સભામાં બે જગ્યાએ જુદા જુદા અન્નકૂટ ગોઠવાયા અને શ્રીજી મહારાજે આરતી કરી. તો આમ સંવંત 1862માં લાધીબાઈના જે પરિવારજનો હતા ને એમના દ્વારા ભવ્ય અને દિવ્ય અન્નકૂટ ઉત્સવનું અદ્ભુત આયોજન થયું અને એ ઉજવાઈ પણ ગયો. પછી તો આ લાધીબાઈ એમના જે બંધુઓ હતા એમના ભક્તિભાવ જોઈને તો શ્રીજી મહારાજ પ્રભાવિત થઈને કહે છે કે આ લાધીબાઈ અને એના જે બંધુઓ છે ને તન મન ધન પરિવાર બધું જ સત્સંગને સમર્પિત કર્યું છે. અને એમ કહીને વસ્ત્રો ને આભૂષણો ને પુષ્પહારો આ બધું શ્રીજી મહારાજે ને આપીને એમનું સન્માન કરે છે. તો જો આવી રીતે ભગવાનને આપણે મન કર્મ વચને જોડાઈએ ને તો ખરેખર એ ભગવાનની પ્રસન્નતાને પાત્ર આપણે થઈએ છીએ. જો આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે ને તો આપણું એક લક્ષ્ય રાખવું કે ભગવાન અને સંતને અર્થે શું ન થાય. જે ભગવાન અને સંતને અર્થે જે પોતાનો જીવ એ સમર્પિત કરી દે છે ને તો ભગવાન એનું પરમ ધામ એવું અક્ષરધામ આપે છે એ બક્ષિસની અંદર. પરંતુ એની તૈયારી પાછું આપણે માનસિક રીતે અને શારીરિક રીતે રાખવી જરૂરી છે. કારણ કે આપણે માનસિક રીતે અને શારીરિક રીતે જોડાઈએ નહીં તો પછી ભગવાન અને સંત પણ એટલા બધા રાજી નથી થતા. હવે આ લાધીબાઈને વગેરે બધા ભુજના હરિભક્તોએ પાછો વિચાર કર્યો. આ ભવ્ય ઉત્સવ સમયો તો પૂરો થયો અન્નકૂટનો. એટલે એમને વધારે વિચાર કર્યો કે હજુ આપણે નવા જે પરમહંસોને છે ને
શ્રીજી મહારાજ અહીંયા દીક્ષા આપવાના છે, એટલે આપણે છે ને બીજો અન્નકૂટ કરીએ. એટલે પછી એમ વિચારીને શ્રીજી મહારાજને વિનંતી કરી, એટલે શ્રીજી મહારાજે બધું જાણ્યું અને કર્યું કે કાંઈ વાંધો નહીં, ચાલો અહીંયા આપણે દીક્ષા આપવાનું નક્કી કરશું. અને પછી બીજો પણ અન્નકૂટ કર્યો. અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આ સંતો પણ પોતપોતાના છે ને મંડળો સાથે આવી પોતે ગયા. અને આ સમયનો બીજો એક અન્નકૂટનો જે ઉત્સવ હતો કે જેની અંદર નવા જે પરમહંસો હતા એમને દીક્ષા આપવાની હતી. એટલે શ્રીજી મહારાજના તો ચરણોનો સ્પર્શ કરીને સંતોએ કીધું, મહારાજ આપ તો આ ભક્તોના મનોરથ પરિપૂર્ણ કરવાનો સંકલ્પ કરીને જ પૃથ્વી પર પ્રગટ્યા લાગો છો, અને આપની આ કૃપાના અધિકારી અમે બનીએ એવી દ્રષ્ટિ અમારા ઉપર રાખજો, કારણ કે આ કૃપા પાત્ર આ બધા હરિભક્તો બને છે, તો અમારા ઉપર તે આવી રાખજો દ્રષ્ટિ. એવી વાત માંગણી કરીને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જો અમારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રહેશે ને તો કૃપા સદા રહેશે, અને નિષ્ઠામાં જો સંકલ્પ વિકલ્પ થાય, કૃતાર્થ થાય તો અમે લાચાર બની જઈશું. એટલે જો નિષ્ઠાની અંદર એ આપણે સંકલ્પ વિકલ્પ નહીં, નિષ્ઠામાં આપણે ફોદા રાખવા નથી, કારણ કે પછી એમાં છે ને એ થોડીક પ્રકારે પણ ઈચ્છાઓ રહીને એ તૃષ્ણાઓ રહીને ત્યાં એ આપણને આવી જાય, અને પછી આવતો જન્મ છે ને ત્યાં ફરી વખત એ વાસનાના લીધે આપણે લેવો જોઈએ. એટલે નિષ્ઠા તો એવી પાકી કરીએ ને, એકડાના સ્થાને નિષ્ઠા છે, બીજું બધુંય ત્યાગ વૈરાગ્ય તપ વ્રત જપ બધું આવશે, પણ નિષ્ઠા તો એ આપણે જે ઈષ્ટદેવ ભગવાનને માનતા હોય ને એની જ રાખવી જોઈએ. અને આવી નિષ્ઠાની વાતો શ્રીજી મહારાજે બધા સંતો ભક્તોની વાત કરી, અને ઉપદેશ હંમેશા સ્વરૂપ નિષ્ઠાની વાતો કરતા અને કહેતા કે જો આ સ્વરૂપની નિષ્ઠા તમે દ્રઢ રાખજો, અને સૌને વાત પણ આવી રીતે કરજો, કારણ કે નિશ્ચય રૂપી ગર્ભનો પાપ છે ને કદી ન થાય, અને પાત ન થાય એ શાસ્ત્રનો સાર છે. અને આવી રીતે શ્રીજી મહારાજે ત્યારે સ્વસ્વરૂપની પણ અદ્ભુત વાતો કરી અને બધાને આનંદના ગરકાવ કરી દીધા. અને એવો સમયો મહોત્સવ અન્નકૂટનો એ દીક્ષા પ્રસંગ પણ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવાઈ ગયો. એક વખત છે ને ભગવાન સ્વામિનારાયણ પોતે કચ્છ ભુજમાં છે ને સુંદરજીભાઈના ભવનની અંદર પોતે વિરાજતા હતા, અને એ વખતે તે એમના દર્શને છે ને લાધીબાઈ આવે છે. એટલે એમને શ્રીજી મહારાજને કીધું કે આ પ્રભુ મારો આ નાનો ભાઈ છે ને પરણે છે, એટલે આ પરિવારના વડીલ મોભી તરીકે છે ને મારે તેમનો આ પ્રસંગ શોભાવવો છે, અને બધાની ઈચ્છા છે કે હું તેની જાનમાં જાઉં. હવે આ સાંભળીને છે ને શ્રીજી મહારાજે એમને કીધું કે તમે તો વિધવા છો, એટલે ધર્મનું પાલન તો પહેલું કરવું પડે, અને દરેક સત્સંગીઓ સ્વધર્મનું પાલન તો અવશ્ય કરવું જોઈએ, માટે તમારા ભાઈની જાનમાં તમારે કાંઈ જવું નહીં. એટલે શ્રીજી મહારાજની આ વાત સાંભળીને કાંઈ લાધીબાઈ તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ છે ને એમને મનમાં વિચાર્યું કે મારા ભાઈની જાનમાં તો મારે જવું જ જોઈએ. અને પોતે આમ વિચારીને લાધીબાઈ પોતાના ભાઈની જાનમાં ગયા, અને વિવાહ વિધિ પૂર્ણ કરીને જાન ઘેર આવતી હતી, અને ત્યારે જ તે ગાડામાંથી લાધીબાઈ પડી ગયા અને શરીરે ગંભીર ઈજા થઈ. એટલે સગાવાલાઓએ બધે કાળજીથી એમને સાચવ્યા અને લાધીબાઈને ઘરે લાવે છે. અને લાધીબાઈના ભાઈ હતા જે શિવરામ મહેતા, એ શ્રીજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ આ વરરાજાને પરણાવીને જાન તો ઘેર આવી ગઈ, પરંતુ લાધીબાઈ ગાડામાં જ પડી ગયા છે, એટલે તમે દર્શન દેવા પધારો. હવે જો શ્રીજી મહારાજ તો ભક્ત વત્સલ હતા, એટલે એમને કરુણા કરીને તરત તે લાધીબાઈને ઘેર આવે છે. અને લાધીબાઈના શરીરની સ્થિતિ જોઈને શ્રીજી મહારાજે કીધું કે અમારો ભક્ત હોય ને તે પણ જો આજ્ઞા લોપ કરે ને તો એને દુઃખ આવે જ તે. અને એમ કહીને પછી શ્રીજી મહારાજે એમને આશ્વાસન આપ્યું, અને લાધીબાઈને પણ મુખમાં પણ ઈજા થઈ હતી, એટલે કાંઈ બોલી શકાય એવું કાંઈ હતું નહીં. પછી તો શ્રીજી મહારાજે પોતે જ તે જો ભગવાન ભક્ત વત્સલ દયાળુ એમની પ્રકૃતિ છે, પરંતુ જો આપણા જીવનની અંદર આપણે ભલે ભક્ત હશું, પરંતુ જો ભક્ત હોય ને આજ્ઞાનો લોપ કરતા હશું ને તો દુઃખ આવશે જ તે. આ નક્કી કરીને રાખવું. તમે જો ગઢડા મધ્યના 34મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેવો મને આનંદ છે, ભગવાનનો આનંદ જો તમારે લેવો હોય ને તો મેં જે નિયમો આપ્યા છે, મેં જે તમને આજ્ઞા આપી છે ને એ નિયમ ધર્મ પ્રમાણે તમારું જીવન જીવજો. અને જો એ પ્રમાણે નહીં જીવો તો પછી આજ્ઞામાં કચાશ હશે અથવા પોલમ પોલ હશે, તો પછી દુઃખ ભોગવવા માટે તૈયાર રહેજો. અને જે પાછો સત્સંગી હોતો નથી ને એના જીવનની અંદર દુઃખો આવે છે, તો પાછું એ આજ્ઞા એ લોપે કરીને આવે છે નહીં, એ વાત સાચી, પરંતુ એના કર્મના સિદ્ધાંતોને અનુસરીને આવે છે. એટલે મારો જે ભક્ત હોય ને એ તો આજ્ઞામાં લોપે જ નહીં, કરે જ નહીં, અને જેટલો આજ્ઞામાં લોપ ને
એટલો આપણે હજી નિશ્ચય પાકો નથી થયો, એટલી નિષ્ઠા પાકી નથી થઈ. આ વાત પણ એક ધ્યાનમાં રાખવાની. એટલે આ લાધીબાઈ ભલે આટલા બધા પોતે સત્સંગી બાહ્ય ભક્ત હતા, સમર્પિત હતા તનમાં, પણ જો એમને જે નિયમનો લોપ કર્યો એટલે જો એ થયું. પરંતુ જો શ્રીજી મહારાજ તો ભક્ત વત્સલ, એટલે લાધીબાઈની તો ઔષધિ કરીને બકરીનું દૂધ મંગાવીને એમાં હળદર નાખીને શ્રીજી મહારાજ તો દૂધની કાંજી બનાવી અને કાંજી એના બહેનના હાથથી ચમચી વડે લાધીબાઈને પાન કરાવ્યું. અને 3 દિવસ સુધી શ્રીજી મહારાજે સારવાર કરીને ત્યારે થોડોક આરામ થયો અને પાછું થોડું થોડું બોલવા પણ લાગ્યા. એટલે શ્રીજી મહારાજે કીધું, કેમ લાધીબાઈ, શું થાય છે? એટલે ત્યારે એમણે કહ્યું કે મહારાજ, મેં તમારી આજ્ઞા લોપી અને મારો સ્વધર્મ પાળ્યો નહીં, એટલે દુઃખ આવ્યું. મારા કરેલા મારે જ ભોગવવા પડે ને. અને જો આ પ્રસંગ પછી એ લાધીબાઈએ અંતરમાં પણ દ્રઢ જે ગાંઠ વાળી દીધી કે શ્રીજી મહારાજનું છે ને વચન ક્યારેય મારે લોપવું નથી. જો આપણને આવા ઝબકારા થવા પડે, આવા સ્પાર્ક થવા પડે, આપણા જીવનમાં તે પ્રશ્નો આવતા જ હશે અને પ્રશ્નો વગરનું જીવન કોઈનું ન હોય. પરંતુ આ દરેક પ્રશ્નોની વચ્ચે પણ આપણે સ્થિરતા રાખવા માટે જરૂરી શું છે કે અંતરદ્રષ્ટિ કરીએ કે ખબર છે કે આ પ્રશ્ન આવ્યો છે તો આનું કારણ તો આપણે આજ્ઞાનો લોપ કર્યો છે એટલે આવ્યો છે. તો જો એ આજ્ઞાનો લોપ જે કર્યો ને તો હવે પછી હું આજ્ઞાનો લોપ નહીં કરું, એ પ્રકારની જીવન ભાવના આપણે રાખવાની છે. અને તો જ આ ભગવાન અને સંત રાજી પણ થશે. એટલે અવશ્ય આપણે એક આ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડગલે કે પગલે આપણે દરેક પ્રકારના નિયમ ધર્મયુક્ત જીવન જીવવું અને ભગવાન અને સંતને આપણે રાજી કરવાના છે ને. આ ઉદ્દેશ સાથે જીવન જીવવામાં આવે ને તો આપણને ખરેખર અંતરથી અને એમ બાહ્ય રીતે તો આનંદ આવશે જ તે, પણ આંતરિક રીતે પણ આપણને એક આનંદનો અનુભવ થશે. તેમ જો આ વચન ક્યારેય લોપવું નહીં એવો દ્રઢ નિર્ધાર આ કચ્છ ભુજના લાધીબાઈએ કરી નાખ્યો. તો એવી રીતે આપણે પણ ક્યારેક એવું થાય, જો માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલ થવાની છે, પરંતુ આ ભૂલમાંથી શીખીને ફરી વખત ભૂલ ન થાય ને તો એને બુદ્ધિશાળી કહેવામાં આવે છે. તો આપણે બુદ્ધિશાળી થવાનું છે. એકવાર શ્રીજી મહારાજે છે ને એમની દ્રઢતા જોવા માટે કેવી આજ્ઞા કરી. ખરેખર તો આપણને આવી આજ્ઞા કરવામાં આવે ને તો આપણે સત્સંગમાં જ ન રહીએ. શ્રીજી મહારાજે પરીક્ષા લેવા આજ્ઞા કરી કે તમે છે ને સાડલો ને ચૂડલો પહેરો, કપાળમાં ચાંદલો કરો. હવે પોતે વિધવા છે, સાંખ્ય યોગી છે, છતાં પણ અને પાછું શું કીધું, શેથોય પાડજો અને આમ ભીડ હોય ને ત્યાં નાકેથી પાણીનું બેડું ભરીને અહીંયા હલાવો. હવે આવી આજ્ઞા કરી અને વિધવા હોવા છતાંય તે લાધીબાઈએ સુવાસિનીનો જેવો વેશ કાઢ્યો, માથે બેડું લઈને તાળી વગાડીને કીર્તન ગાતા ગાતા નીકળે છે. એટલે આ જોઈને છે ને કોઈકે પૂછ્યું કે લાધી કોનું ઘર માંડ્યું? અને લાધીબાઈ તો કેફમાં જવાબ દીધો કે પુરુષોત્તમ નારાયણનું ઘર માંડ્યું. એટલે શ્રીજી મહારાજ તો આ ભર બજારે તે એમની પાસે આવે છે અને શ્રીજી મહારાજ તો આ જે એમને આજ્ઞાનું પાલન કર્યું ને એ જોઈને જ બહુ રાજી થઈ જઈશ અને પછી આશીર્વાદ આપે છે. ઉદયપુરના તે રાજાના જે રાણી હતા જમકુબાઈ, એ પોતે ભગવાન ભજવા છે ને ગઢડા આવ્યા તો ત્યારે પણ એમને શ્રીજી મહારાજે છે ને ધોળા લુગડા પહેરાવીને છે ને માતાજી નામ પાડ્યું. હવે આ જ માતાજીને છે ને શ્રીજી મહારાજે ભુજ મોકલ્યા અને લાધીબાઈને એમની ભલામણ કરી અને લાધીબાઈને માતાજી બંને સાથે પોતે ભજન ભક્તિ કરતા હતા અને લાધીબાઈએ ધામમાં જવાનો સંકલ્પ કર્યો એટલે માતાજી પણ સાથે જવા તૈયાર થયા. એટલે લાધીબાઈએ કહ્યું કે પહેલાં જો તમે ધામમાં જાઓ પછી હું આવું છું. અને પાછું બન્યું એવું જ તે, જો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે સર્વે જનને જણાવવું. તો આ ધામની જે પ્રાપ્તિ થાય ને એ એક મહત્વનું કાર્ય છે. કારણ કે આ લોકની અંદર તો બધું ખાધ્યું પીધ્યું રાજ કર્યું, પરંતુ મોક્ષનું કાર્ય તે બગડ્યું. તો આ 84 લાખ યોનિની અંદર આપણે ભટકવાનું પાછું શરૂ થઈ ગયું. એ રોગ મટવો પડે. શારીરિક રીતે કંઈક રોગ હોય ને તો ચાલશે, પરંતુ આધ્યાત્મિક રીતે એક આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને અક્ષરધામમાં જવાનું છે ને એ આપણે ભૂલવાનું નથી. એ આપણું મુખ્ય કાર્ય છે. અને પાછું જો પહેલાં તે માતાજીને પછી લાધીબાઈ પોતે અને શ્રીજી મહારાજને સંભાળીને તે માતાજી ધામમાં જાય છે અને એમની પાછળ આ લાધીબાઈએ પણ બધાની હાજરીની અંદર છે ને પોતાનો દેવ છોડ્યો. તો જો આવા હતા એક નારી ભક્ત કચ્છ ભુજના લાધીબાઈ કે જેમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો આ નિયમ નિશ્ચય અને પક્ષ જરૂરી છે.
સાથે સાથે મન કર્મ વચને પણ જોડાવાનું છે અને ભગવાન અને સંતને અર્થે શું ન થાય તો એવી સમર્પણની ભાવના પણ રાખવાની છે. અને એક વાત ધ્યાનમાં રાખવી કે દરેક પ્રકારની આજ્ઞાનું પાલન એ આપણે સર્વે ભક્તોએ કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ નારી ભક્તનમાંથી કંઈક પ્રેરણાઓ લઈને એક આપણે આ જીવનમાં એક આધ્યાત્મિક સ્થિતિ એવી પ્રાપ્ત કરીને ભગવાન અને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.